च स्वोचितं कर्म कुर्वति प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रेयस्तु अचिंत्य महिमा निधान कलिकाल कल्पतरु परमात्मा शंखेश्वर पार्श्वनाथ भगवान ने रजा मળી એટલે આપતે જે રહેવાનું મળ્યું છે પૈસા રજા નથી આપતા અને એમની નિશ્રામાં એમની જ વાત કરી એમ જ મજા આવે આપણી વાત કરવા કરતા પરમાત્મા મરુભૂતિના ભાવમાંથી હાથીના ભાવમાંથી દેવલોકમાંથી ચોથા ભાવમાં કિરણ વેગ વિદ્યાધર પિતાજીએ દીક્ષા લીધી એમને રાજ પર બેહાડ્યા વિદ્યુત ગતિ તપ કરી કર્મનો ક્ષય કરી મોક્ષ ગયા મહાવીરમાં મોક્ષ સુલભ હવે કિરણ વેગ રાજા એમનો રાજ ચલાવે છે પદ્માવતી એમના રાણી છે કાલક્રમે એમને એક દીકરો થયો વધામણું કર્યું એનું નામ પાડ્યું કિરણ તેજ એ પણ ધીરે ધીરે જવાન થયો રાજ્યનો ભાર ઉપાડી શકે એવો થયો આ બાજુ કિરણ વેગ રાજા તો રાજકાર્યમાં પૂરા ડૂબી ગયા છે વિદ્યાઓ તો હતી પ્રજ્ઞપ્તિ વગેરે એમની પાસે પણ હવે એમને થયું કે મહાપ્રજ્ઞપ્તિ વિદ્યા એની વિશિષ્ટ સાધના કરો એના માટે એમણે દેવનું પૂજન કર્યું સાધના માટેની બધી સામગ્રી તૈયાર કરી જ્યાં આગળ સાધના સ્થળ હતું એની ચારે બાજુ રક્ષકો ગોઠવી દીધા સાથે સાથે 12 યોજનમાં અમારી પ્રવર્તન કરાયું કોઈ પણ ઉત્તમ સાધના અમારી પ્રવર્તન વિના સફળ થતી નથી અનાજ રાગ જીવો એની દુવા જ સાધનામાં બળ આપે છે બે જરૂરી છે પરમાત્માની દયા અને પામરોની દુઆ પામરાત્માઓની દુઆ અને પરમાત્માની દયા બંને જરૂરી છે બેમાંથી એક પણ ના હોય ને તો ગાડું હરકું ના ચાલે ખાલી ભગવાનની દયા બી ના કામ આવે દુનિયામાં જે દુર્બળ જીવો છે એને અભયદાન આપો એને જીવન આપો એની રક્ષા કરો એ દુઆ આપે 12 યોજનની અંદર અમે અમારી પ્રવર્તન કરાવ્યું અને એના માટે ચારે બાજુ વિદ્યાર્થીઓ ગોઠવી દીધા પછી પોતે નાયા સાધના માટેના શ્વેત વસ્ત્રો પહેર્યા વિદ્યાની સાધના માટે ઉપસ્થિત થાય છે જઈ રહ્યા છે સાધના ખંડમાં ત્યાં જ ચંડવેગ નામનો વિદ્યાધર રાજાનો જે ચોકીદાર છે એની રજા લઈને આવ્યો રાજાના ચરણોમાં પડીને કહ્યું કે પ્રભુ તમે ચારે બાજુ
અમારીનું પ્રવર્તન કર્યું, એ પ્રાણી વધનું નિવારણ કર્યું. એમાં આ ભાઈ જે છે એ ભાઈ સાથે લઈને આવ્યા છે. એ વૈતાજ્યના એક વિકટ શિખર ઉપર ચડી અને આત્મહત્યા કરવા જઈ રહ્યા હતા. એટલે જેમ બીજાની હત્યાનો નિષેધ એમ આત્મહત્યાનો પણ નિષેધ. આ ભાઈ પોતાને મારવા જઈ રહ્યા હતા. એટલે હું એમને પકડી લાવ્યો છું. એને તો છલાંગ લગાવી દીધી પહાડ ઉપરથી મરવા માટે નીચે. મેં આકાશમાં ઉડતા જઈ અધવચ્ચેથી એને ઝીલી લીધો અને પકડીને લઈ આવ્યો છું. મર્યા પહેલા જ મેં ઉપાડી લીધો, રજૂ કરી દીધો કે જુઓ આ છે. પેલો ભાઈ ભયંકર ડિપ્રેશનમાં છે. એટલો બધો એને આવેશ છે, બસ મારે મરી જ જવું છે, મારે જીવવું જ નથી. તમે મને શા માટે બચાવો છો? એટલું બધું એને તોફાન કર્યું તો માંડ માંડ પકડીને એને બહુ જ ગભરામણ થતી હતી. એટલે ઠંડા ઉપચાર કરીને થોડો હોશમાં લાવીને પૂછ્યું કે ભાઈ શા માટે તું મરવા જતો હતો? બસ કઈ બોલતો જ નથી, લાફેડા મારે છે ખાલી, આમથી આમ જુએ છે. એ તો એક જ વાત કરે, બસ મારે મરી જવું છે, દુનિયામાં કશું જીવવા જેવું છે જ નહીં, મારું બધું લૂંટાઈ ગયું છે, મારો સર્વનાશ થઈ ગયો છે, હું અભાગ્યો છું, મારી કોઈ ઈચ્છા પૂરી થઈ નથી. કેટલાય આપણા ચોકીદારોને એની ચોકીમાં મૂકી ઉપાડી અહીંયા લાવ્યો છું. હવે શું કરવું આપ કહો? નીચે રાખ્યો હતો ચોકીદાર પાસે. રાજા જઈ રહ્યા છે, દેવતાની સાધના કરી, તું આવી રીતે પણ આ બધું આવું છે સંસારમાં. તમે શું કરવા જાઓ, શું થાય? પેલા ભાઈ ધમાલ કરી રહ્યા છે, મારું મરવું છે, જવા દો, મારું મરવું છે, જવા દો. રોકવાવાળા રોકી રહ્યા છે, એટલે કોલાહલ થઈ રહ્યો છે. રાજાએ બોલાવ્યો ને પેલા ઉપાડીને લઈ આવ્યા. પૂછ્યું ભાઈ કેમ મરવું છે? તો કે ઉપાય કરીએ. પેલું કે કોઈ ઉપાય નથી, કોઈ ઉપાય નથી, મારું સર્વસ્વ ખતમ થઈ ગયું છે. ખૂબ સમજાવ્યો, બોલતો નથી. બસ આટલું જ બોલે છે, આંખ નીચી રાખીને બેઠો છે. રાજાને થયું કે ઘણા બધા લોકો છે ને એટલે સાચું બોલતો નથી. એટલે એને કહ્યું બધાને જાઓ, ભાગી જાઓ. બધાને બગાડી મૂક્યા. પછી કહ્યું કે સાચું બોલ, શા માટે તારે મરવું છે બતાવ, અને મૌન શા માટે છે? પેલા નેહાકો મૂક્યો જોરદાર. કઈ કહેવા જેવું નથી મહારાજ, કહેતા શરમ આવે એવું છે. મારે કશું યાદ જ નથી કરવું. બની ગઈ ઘટનાઓ, મરી જવું એટલે આપ જેટલું ગઈ દુનિયા, પછી કોઈ તકલીફ જ નહીં. મને બસ રજા આપો. રાજા કે ભાઈ મરવાની કે ઉતાર કરવાની જરૂર નથી, મનુષ્ય ગમે ત્યારે મરાશે. પેલા શું છે એનો જવાબ આપને. એને કહ્યું સાંભળવું જ છે તો જો સાંભળો. એ સંસારની વિષમતા રજૂ કરે છે. કેવી કેવી ઘટનાઓ બનતી હોય છે સંસારમાં, અને ખાનદાન વ્યક્તિ કેવી ભયંકર, કોઈનું મોઢું પણ દેખાડી શકાય એવી પરિસ્થિતિમાં મુકાતી હોય છે. કર્મની કેટલી વિચિત્રતા છે.
સંસારની પણ કેટલી વિચિત્રતા છે. એને કહ્યું કે કદલીપુર નામનું ગામ, ત્યાં હું કૃષ્ણ નામનો કૌટુંબિક છું, એટલે જેનું મોટું કુટુંબ હોય ને, કુટુંબનો વડો. અનેક પ્રકારના ધંધા કરું છું, મારા કુટુંબનો નિર્વાહ કરું છું, મારી પાસે પૈસો પણ ભેગો થયો. કુટુંબમાં મારી માં, મારો નાનો ભાઈ, મારી પત્ની, ભાઈની પત્ની, મારો એક દીકરો અને મારી એક બેન, એટલે અમે 2 ભાઈ ને 1 બેન. મારા પિતા છે એ અચાનક મરી ગયા નાની ઉંમરમાં જ. પહેલું દુઃખા કે બાપ મરી ગયા અમને નાના મૂકીને. હવે પ્રૌઢ થઈને પીઢ થઈએ એ પહેલા પપ્પા મરી ગયા. એ દુઃખ હજી ભૂલું ત્યાં મારી માં વ્યભિચારિણી થઈ ગઈ, એ ખોટે રસ્તે ચડી ગઈ. 25 વર્ષનો છોકરો, 45 વર્ષની માં, એ કે ખોટે રસ્તે ચડી ગઈ. મેં એને જ્યાં ત્યાં રગડે, ગમે તેની જોડે ફરવા જતી રહે, ગામમાં વાતો ચાલે. મેં કહ્યું, માં તું વિધવા છે, તું આ રીતે વર્તન કરે સારું નથી, માટે મહેરબાની કરી તારી જાત ઉપર કંટ્રોલ કર. તું માં છે, વડીલ છે, અમારા લોકોની આંખ છે, અને તું આ રીતે રગડીશ તો અમે લોકો રગડશું તો કોણ રોકશે? કાલ ખોટા રસ્તે ચડશું તો એ લોકોને ગમતાનું છે. બાએ ચોખ્ખા શબ્દમાં કહી દીધું, 100 વાતની 1 વાત, હું બ્રહ્મચર્ય પાળી શકું એમ નથી, પણ એમ જ નથી મારાથી. હું તો સામાન્ય સ્તબ્ધ થઈ ગયો. એક બાજુ મારા બાપ મરી ગયા, પછી એનો શોખ શાંત નથી થયો, પેલા માં રસ્તે ચડી ગઈ. બસ સસારાજના આનું નામ છે. કામ અને ક્રોધ ક્યારે ઉંમરને જોતા નથી. કોઈ પણ ઉંમરે માણસને ખોટે રસ્તે કામ અને ક્રોધ બંને લઈ જાય. મેં કીધું, હવે શું કરશું? હું મોટું સંતાડીને ઘરે જતો રહ્યો. ને એક દિવસે મારી માં મોટી ઉંમરની છે એમ સમજી અને ના પાડતો હતો. એક માણસ, પણ ગરીબ માણસ હતો, એને કોઈ ઘરમાં હતું નહીં. બહેરું પરાણે જઈને એના ઘરમાં બેસી ગઈ, નાચું કરી નાખ્યું. આ બીજો જબરદસ્ત ધક્કો મને લાગ્યો. બાપ બની ગયા પછી માએ નાચવું કર્યું. ત્યાં મારો નાનો ભાઈ છે, એ વેશ્યાના ચક્કરમાં પડી ગયો. એની વહુએ ધણી કબજાવા રહે માટે કામન ટુમન કરાયા. અને પૂતળું કરાયું. ના ક્યાં આગુ પાછું ન જાય એ માટે આમાં ખીલા લગાડાવ્યા. અને એનો જે ખાટલો હતો એની હેઠે પૂતળું દાટી દીધું. હવે કરવાનું હતું એ વેશ્યાને ત્યાં ન જાય એ માટે, અને કરી નાખ્યું એના પર ખીલન. પેલો માંદો પડી ગયો, ખાવા પીવાનું છોડી દીધું. હવે જીવિત બચશે કે એમને પ્રશ્ન. અમે એક જોશીને બોલાયો, સિદ્ધદત્ત નામ એનું. મારે તકલીફ આવે એ ભૂવા ભોપા આ તે બધું કરે. જોશીને બોલાયો, એને મંડલ કર્યું,
અને એની અંદર એક છોકરીને બેસાડીને પછી હાજરાત ચડાય. અંગૂઠામાં હાજરાત ચડાવે ને એમાં આવે બાદશાહ કે જે હોય હમણાં ક્ષેત્રપાલ આવે, પણ જે પૂછો એ જવાબ આપે ક્ષેત્રપાલ. એટલે એને હાજરાત ચડાવીને એમાં ક્ષેત્રપાલને બોલાવ્યો, તું આ છોકરીને દેખાય તો નાના બાળકને દેખાય. હાજરાત ઘણી જાતની હોય, પાણીમાં ચડાવે, દર્પણમાં ચડાવે, અંગૂઠામાં ચડાવે, ડબ્બીમાં ચડાવે, ફિલ્મની જેમ બધું દેખાય એમાં જે ઘટનાઓ બની હોય. તો બધું બતાવી દીધું કે તમારા ભાઈની ઘરવાળીએ પૂતળું કરાવી અને ખાટલા નીચે દાટ્યું છે. તરત ખોલાયું, પૂતળું નીકળ્યું અને ભાઈની ઘરવાળી દોડતી આવી કે મારી પોલ ખુલી જશે. પૂતળું લઈ લીધું હાથમાંથી ઝડપીને, અને બાજુમાં ચૂલો હળગતો હતો એમાં ઠોકી દીધું. ક્ષણવારમાં પૂતળું બળી ગયું, અને જેવું પૂતળું બળ્યું એવું જ એનો વર પણ બળી ગયો. આ એક ભયંકર અભિચાર પ્રયોગ હોય છે. અત્યારે પણ ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓ પ્રયોગ કરે છે. પૂતળું બનાવી પછી સામાના આત્માનું આહ્વાન કરે, એટલે એનું તેજસ શરીર ખેંચી ના આવે, એનો પૂતળામાં પ્રવેશ કરાવે. પછી એ પૂતળા ઉપર જે ક્રિયા કરે એની અસર પેલા ઉપર થાય. ફોટા ઉપર પણ અભિચાર પ્રયોગ થઈ શકે, પૂતળા ઉપર પણ થઈ શકે. હવે એનો આત્મા તો અહીંયાથી બાંધેલો હતો પૂતળા હાથે, એટલે પૂતળું આગમાં નાખ્યું, બળી ગયું. એવું આના અંદરથી ભયંકર બળતરા ઊભી થઈ, મરી ગયો. બાપ મરી ગયો, માં નાહી ગઈ, ભાઈ વિષયમાં પસાણો, ઘરવાળી આ કર્યું એની, એટલે એ મરી ગયો. તરત જ પેલા જોશીએ કહ્યું, આ બધું કામ કરનાર આ તમારા ભાઈની વહુ જ છે. ઘરના લોકો તૂટી પડ્યા એની ઉપર, ખૂબ ધિક્કાર આપ્યો. તારા ખુદા ધણી મરાવી નાખ્યો તે સહન ના થયો એનાથી, એ જઈને પડી કુવામાં. દોડ્યા લોકો, દોરડા નાખ્યા, અંદર લોકો ઉતર્યા, કાઢી ત્યાં હું તમારે ડૂબીને મરી ગઈ હતી. ભાઈ મરી ગયો, ભાઈની વહુએ મરી ગઈ, બાપ મરી ગયો, મન આવી ગઈ. મેં કીધું હજીએ દુર્ભાગ્ય રાજી થયું છે કે નહીં, ધરાયું છે કે નહીં મારું ખરાબ કરતા? ત્યાં તો મારી ડાબી આંખ ફડકી. મેં કીધું હજી કઈ બાકી છે, હજી કઈ બાકી છે. સાવધાન થઈને રહેવું પડશે. સંસાર છે, ક્યાંથી આફત આવે એના માટે બધા જ દરવાજા ખુલ્લા છે. બીચમાંથી આવે, બહુ દુઃખી થઈને આમ ચારે બાજુ થી આવેલી આફત અને એના કારણે જે બદનામી થઈ એનાથી રાત દિવસો મળતો હતો. એમાં મારી બેન ઘરના નોકરના નફરત પડી. એક દાડો અવસર મળ્યો ત્યારે ઘરનો બધો માલ એનું પોટલું બાંધી ડોક્ટર સાથે ભાગી ગઈ. એ ભાગી, ઘરના જોઈ ગયા, એ દોડવા છોકરીને પકડવા દોડ્યા. મારો દીકરો દોડ્યો એની પાછળ,
એકલો ને એકલો. બીજા ગામમાં બે પકડાયા. છોકરાએ નોકરને ફટકાર્યો, રામખોર કે શરમ નથી આવતી? ઘરમાં જ ધાર પાડી, જેનું ઋણ ખાય છે એનું. મારી ફઈને તું ઉપાડીને જઈ રહ્યો છું કે મારી બેને એને કહ્યું કે મરે છે કે બાટલો છે કે ફટકારો મારા ભત્રીજાને. બે જણા બાટમ બાત આયા. બે જણા એકબીજાને એટલા માર્યા ને બે અડધા વ્યવસ્થિત પડ્યા હેઠા. મારી બેને જોયું કે હવે શું કરવું. બે જણા વ્યવસ્થિત પડ્યા છે. સગ્ગી ભાઈએ છરી કાઢી અને ભત્રીજાના છાતીમાં ઉલાવી દીધી, મારી નાખ્યો. સગ્ગા ભત્રીજાને. દીકરો મરી ગયો. મેં આ જાણ્યું, હું ગાંડો થઈ ગયો. ચારે બાજુ અવળવાદ. માં આવી, બેન આવા, ભાઈ આવો, ભોજાઈ આવી, આખા ઘરની ભયંકર બદનામી. જ્યાં જાઉં ત્યાં આ સાંભળવા મળે. મહારાજ જીવનથી કંટાળી ગયો, હવે જીવવું નથી, પણ ચલો પેલા મારી કુલ દેવતાને પાસે જવું, એની ઉપાસના કરું, ત્યાંથી કઈ રસ્તો મળે તો. એટલે હું નીકળ્યો ને વૈતાડ્ય પર્વતના તળેટીમાં, વૈતાડ્ય પર્વતની કિનારી ઉપર અમારી કુળ દેવતા, ત્યાં હું ગયો. કયું દુષ્કર્મ મારું કે આવી રીતે આફત આવી પડી મને. 10 ઉપવાસ કર્યા, પણ દેવીએ કે મારા ઉપર ધ્યાન આપ્યું નહીં. પછી તો મને એમ થયું હવે કોઈ મતલબ નથી જીવવાનો, કઈ રહ્યું જ નથી, બધું બરબાદ થઈ ગયું. માંગ મિલકત હતી એ બેન લઈને ભાગી ગઈ. છોકરો મરી ગયો, ભાઈ મરી ગયો, ભોજાઈ મરી ગઈ, બાપ મરી ગયો, માં લાવી ગઈ. રહ્યા કોણ? હું મારી વહુ. પણ આ બધું થયા પછી ક્યાંય મોઢું બતાડવાનું મારે રહ્યું નહીં. એટલે આ દેવીના મંદિરની સામે ઝાડ ઉપર ચડી અને નીચે પડીને મેં મરવા માટે ઝંપાપાત લગાવ્યો. અને તમારા માણસે અધવચ્ચેથી મને ઉચકી લીધો અને તમારી પાસે લઈ આવ્યા છે. બોલો હવે આમાં શું કરી શકશો તમે? આ મારો સંસાર સળગતો, નિરંતર એક એક ઘટના મારી છાતીમાં પૂરની જેમ ભૂકાય. એટલે મારે મરી જવું છે. જીવતા ક્ષણે ક્ષણે મોતનો અનુભવ કરું છું, એટલે મારે મરી જવું છે. દુનિયામાં ક્યાં સાંભળ્યું છે આવા દુઃખ એક જ ઘરમાં આટલા બધા એક સાથે આવી પડે, આવી દુર્ઘટનાઓ એક જ ઘરમાં થાય? ક્યાંય સાંભળવા નથી મળતું. પણ મારે આ બન્યું છે. કોઈ મને બચાવનાર નથી, આમાં કોઈ મારું રક્ષણહાર નથી. મરી જવું તો આ દુઃખથી છૂટી જવું. જ્યારે આપણા જ લોકો આપણા ન રહે, પરાયા થઈ જાય, તો પછી કોને વિશ્વાસ કરવો? ને આપણા જ લોકો અકાર્યમાં લાગી જાય. માં વ્યભિચારની બની ગઈ, બેન પણ વ્યભિચારની બની ગઈ, ભોજાઈ સ્વેચ્છાચારની બની ગઈ. બોલો હવે શું કરું? રાજા એનું બધું સાંભળ્યું. રાજા તો વિદ્યા સાધવા જતો તો આ ઘટના બની ગઈ. જબરદસ્ત સમય ગયો. ઓહો, જગતના ભોળા લોકો પરમાર્થનું સાધન કરતા નથી અને મનુષ્યનો જન્મ એટલે સાવ નાનકડો, એનું સુખ એટલે સાવ તુચ્છ. અને એના માટે
આટલો બધો ઉદ્યમ કરવો એટલે ઉકેલો સાફ કરીને ઝૂંપડું બાંધવા જેવો છે ઉદ્યમ. વિચાર કરતા નથી કે સંસાર આવો જ છે, છેલ્લે સર્વનાશ જ થતો હોય છે. માણસ જે કુટુંબ માટે રાતને દિવસ એક કરી લોહીનું પાણી કરી અને કમાતું હોય છે, એ જ કુટુંબ આખું એના વિરોધમાં હોય ત્યારે એ આખી મહેનત એના માટે પડે છે અને ખબર પડે કે જેના માટે હું મથું છું એ જ મારા નથી. ખરેખર આ સંસાર અનર્થનું મંદિર છે અને જાણવા છતાંય ધન, સગા, પદાર્થ આ બધામાં મોહી જઈએ છીએ. સાંભળીએ છીએ સંસારમાં જ્યાં ત્યાં રામાયણો, જોઈએ પણ છીએ તો એવું લાગે છે કે બધે થાય આપણા ઘરમાં ન થાય. બધાના ઘરમાં મરે, આપણા ઘરમાં કોઈ મરે નહીં. બધાના ઘરમાં ઇજ્જતના વરઘોડા ચડે પણ આપણા ઘરમાં ચડે નહીં. બસ આવી મૂર્ખ માન્યતાના કારણે જ આ સંસાર ચાલી રહ્યો છે. પ્રતિહારી આવ્યો, પ્રભુ પૂજાની સામગ્રી તૈયાર છે, ત્યાં આગળ બધી સામગ્રી તૈયાર છે, હવે શું બાકી રહ્યું? કેમ ઉભા છો, બેઠા છો કેમ વિચારમાં, શું કરવું છે? રાજા એકદમ જાગ્યા વિચારમાંથી. એ સંસારની સાથે વિચાર કરતા હતા. આનું સાંભળીને પૂછે શું આપણે કરવાનું છે? અરે પ્રભુ કે પ્રજ્ઞપ્તિ દેવીની સાધના કરવાની હતી, એનું બધું વિધાન તૈયાર કર્યું છે. રાજાએ કહ્યું યાદ આવ્યું, પણ હવે મને એવું લાગે છે આ સંસાર છે ને ધૂળના મહેલ બનાવવા જેવું છે. બાળકો ભેગા થઈ ભીની માટી હોય તો પગ ગાલી અને ઘર બનાવી અને ચાર બાજુ બગીચો બનાવે, બધું બનાવે, એવો આ સંસાર છે. સહેજ કોઈનો પગ અડી જાય અને એ મહેલ ગુણ ભેગો થઈ જાય. જળના ચંચલ જેવું તરંગ આપણું જીવન, શરદ ઋતુના વાદળા જેવું યૌવન. હવે શા માટે આ લોકના સામાન્ય કાર્યો માટે આ જીવન અને ખતમ કરવું? પેલો પગમાં પડી કે જે પૈસા મને રજા આપો, મરે મરી જેવું છે. રાજા પાછા વિચારમાંથી પાછા બહાર આવ્યા. રાજાએ કહ્યું કે ભાઈ શા માટે મરી જવું છે? શેની નિવૃત્તિ જોઈએ છે તારે? શેનું દાન જોઈએ છે? તો કે છે કે એટલા બધા દુઃખ પડીએ છે ને આવીને, હવે હું લોકોને મોઢું બતાવી શકતો નથી, હું મરી જવું તો જ મને શાંતિ થાય, એટલે મને મરતા ન રોકવો, એનું દાન કરો, મને મરવા જવા દો. ત્યારે કહ્યું ભાઈ ભોળો છે, પૂર્વે કરેલા પાપના ઉદયથી આવી ભયંકર ઘટનાઓ થતી હોય છે. મરવા માત્રથી એ ઘટનાઓ રોકાતી નથી. તમે જે દુઃખથી ભાગી અને આત્મહત્યા કરો એ દુઃખ બીજા ભાવમાં 10 ગણું થઈને પાછું પડે. આ ભાવમાં જ ભોગવી લો, એ જે આવતા ભાવમાં એની લાઈન ન ચાલે. આત્મહત્યા કરવા વાળા દુઃખથી ક્યારેય છૂટતા જ નથી. ભયંકર દુઃખના પંજાબ આગળ જતા પતાઈ જાય છે. ભાઈ મરવાથી નહીં થાય એક કામ, એના માટે તો ગુરુઓને સંગત કરવી પડશે. તપ, નિયમ અને જ્ઞાન અને ધ્યાન,
એનાથી આવેલા જે ઘટનાઓ બને છે જે પાપના ઉદયથી, એ પાપને જ ખતમ કરવાનું છે. દુઃખથી ભાગવાથી કોઈ મતલબ નથી. દુઃખનું કારણ જે પાપ છે એ પાપને તમે દૂર કરો. એટલે મરવાની વાત છોડ. સંસાર આવો જ છે. કોઈનો વરઘોડો જાહેરમાં ચડે, કોઈનો વરઘોડો ખાનગીમાં ચડે ને ઉતરે, પણ ઘરે ઘરે વરઘોડા જ હોય છે. બહુ શાંતિથી નિરાંતે બેઠા હો અને એકાદ વરઘોડો એવો ચડી જાય કે જીવવું આરામ થઈ જાય. સમજાવી રહ્યા છે ત્યાં ઉદ્યાન પાલક આવ્યો. પ્રભુ કે પોતાની સૌમ્યતાથી ચંદ્રમાને પણ જીતે એવા, તપના તેજથી સૂર્યને પણ ઝાંખો પાડી દે એવા, ગંભીરતાથી સમુદ્રને પણ નાનો બતાવે એવા સુરગુરુ નામના આચાર્ય ભગવંત આપણા ઉદ્યાનમાં પધાર્યા છે. રાજા તો ખુશ થઈ ગયા. જ્યારે નિધાન મળ્યું એમ પ્રજ્ઞપ્તિ દેવી તો રહી ગયા એક બાજુ, પૂજા રહી ગઈ એક બાજુ, અને એક ધોળા કપડા પહેરે લે કપડે ઉઠ્યા આસન ઉપરથી. દોડતી આવી સામરધારીણીઓ હાથી ઉપર ચડી બેઠા. હાલો કે પેલા ગુરુમાને મળી. પેલાને ઉપાડ્યો હાથે, જો ગુરુમાન પાસે હાથ, ત્યાં પૂછીએ મરી જવું કે નહીં. બીજા વિદ્યાધર રાજાઓ પણ આવી ગયા. ગુરુમાને વંદન કરવા ગયા. તત્કાલ ઉદ્યાનમાં પહોંચ્યા. રાજા હાથી ઉપરથી ઉતર્યા. ગુરુમાન પાસે જઈને 3 પ્રદક્ષિણા આપી. પછી પૂરા આદરથી ગુરુમાને વંદન કરી ગુરુમાને ધર્મલાભ આપ્યા. જમની પર બેઠા. ગુરુ મહારાજે સંસારનું કેવું બિયાનું સ્વરૂપ છે એનો નગ્ન ચિતાર આપ્યો. કર્મના બંધ કઈ રીતે થાય છે? પ્રકૃતિનો બંધ, સ્થિતિ બંધ, રસ બંધ, પ્રદેશ બંધ. કઈ પ્રકૃતિ? બોલો, કર્મની પ્રકૃતિ કેટલી? આપણો સમાજ છે ને કર્મને જ સૌથી વધારે મહત્વ આપવાનું છે. કર્મ લખ્યું હોય થાય તો પછી કર્મ શું છે એટલું જાણવું જોઈએ ને તમારે. કર્મ કેટલા બોલો પેલા? 8. એક એક જે છે એના વિભાગ કેટલા? એક એકના. નમો અરિહંતાનંદ. બધું જ જાણો. ઇન્કમ ટેક્સ શું, જીએસટી શું, એના ખાતા ખૂણા શું, કે તે બચવું, એ બધું જાણો. પણ જે કર્મે તમને સગંજામાં લીધા છે એ કર્મ એટલે શું એ કોણ જાણે? ખબર છે? ગુરુ મહારાજ. તો વાંધો નહીં, ચલો જે જાણે એની જોડે રહેવું. કઈ વાંધો ના આવે, પણ જોડે રહેવું નથી, જાણવું નથી. અને પડવું છે ખાડામાં. 158 પ્રકૃતિ એ બધી બતાવી. પ્રકૃતિનો બંધ હોય પછી કેટલો ટાઈમ રહેશે? લાડુ બનાવવાના તો ભાઈ 4 દાડા સારો રહેશે, 6 દાડા સારો રહેશે. કેટલો એને કડક કર્યો એના ઉપર બધું નક્કી થાય દરેક વસ્તુમાં. એમ કર્મમાં પણ એવું કેટલો ટાઈમ રહેશે, કેટલું આવરણ કરશે અને એની ચિકાસ કેટલી હશે. જેટલો રસ વધારે લીધો હોય એટલું તમને દુઃખ વધારે આપે. 84 લાખ જીવાયોની એનાથી ભરેલી 4 ગતિઓ એ તો આવડે છે તમને. 7 લાખ રૂપિયા, 7 લાખ કપડા, 7 લાખ જીવતા એ તો રોજ બોલી જાઓ છો. પણ એમાં આપણે જવું પડે એ નથી ખબર પાછી. આ તો ઠીક છે, સાહેબ તો મળે છે એટલે ગળી જવાની. આપણે થોડું ત્યાં જવાનું છે, આપણે તો જ રહેવાનું છે.
પણ ક્યારે ક્યાં જવું પડે ને કેટલો ટાઈમ રહેવું પડે એનો કોઈ પત્તો નથી. એ વર્ણન કર્યું ગુરુ મહારાજે. અને પછી પ્રમાદ ધર્મની સામગ્રી મળવા છતાં પણ માત્ર પ્રમાદથી જ ન કરવી એ કેટલું ભયંકર છે. અને જ્ઞાન વિનાનું અજ્ઞાન કષ્ટ એ કરવાથી કેવા હલકા દેવ બનવું પડે છે. ધર્મ પણ જ્ઞાનથી સમજીને કરવાનું, તો તમને ઉપર લઈ જાય. બહુ છે નહીં તો પછી હલકા વાણ વ્યંતર અને વ્યંતરમાં ઠોકી દે. કઈ રીતે એમાં જતા રહેવાય એ બધી વાત ગુરુ મહારાજે બતાવી. આમાં બધી વાતો છે ને આપણા માટે કામની જ છે, કારણ કે એ આપણા માટે છે, દુનિયાદારી માટે નથી. પછી ધર્મનો પરમાર્થ બતાવ્યો. રાજા માટે હાથ જોડી પરમ વૈરાગ્યથી ગુરુમાની વાત સ્વીકારી અને કહ્યું કે ભગવાન, તમારા સિવાય આટલી બધી ઝીણવટથી આ બધી વાતો કોણ જાણે? આવો જ્ઞાનનો પ્રકર્ષ ક્યાં હોય? અને તમારે કઈ લેવા દેવા નથી, તો અમારા માટે કલાકો સુધી તમે દેશના આપી, પછી પાણી પણ ના વાપર્યું, અને અમારા માટે આટલું કષ્ટ તમે કર્યું, તો તમારે શું લેવા દેવા છે? શું મારી પાસેથી લેવાનું છે? માત્ર અમારા કલ્યાણ માટે જ આપ કરો છો. ગુરુ મહારાજ આખ્યાન આપે કોના માટે? તમને ગળામાં છળ આવતી હોય એટલે આપે. તો શેના માટે આપે? તમારા માટે. તમને જમવા બોલાયા હોય તો આમ જ્યારે બોલાયા હોય એમાં જમવાનું એના ઉપર પાઠ ચડાવવા કે તમારે જમવા માટે જમવું જમવો નહીં તો ભાગી જવું અધવચ્ચેથી ઉભા થઈ નહીં. ત્યાં પૂરેપૂરું જમવું, પેલાનો માલ બગડે નહીં એટલા માટે, કે તમારો દાડો સુધરે માટે. તો અહીંયા વ્યાખ્યાનમાં તમે આમ આવો એટલે આમ અમારા પર ઉપકાર કરવા આવો કે સીધ આવો? ઠીક છે, મારાની દુકાન માંડી છે અને ગ્રાહકી ના આવે તો બિચારા મારા નિરાશ થઈ જશે, એટલે આપણે જઈને બેસવું. માલ લેવો તો લેવો, નહીં તો એમને વાલ્યા નહીં. મારે મહેનત કરાવી દીધી કલાક કલાક. બરોબર ને? આપણે કઈ લેવા દેવા તો છે જ નહીં. તો ઠીક છે, આવ્યા છીએ, ફ્રીમાં જમવાનું છે, બજાર છે નહીં, ફૂલ ટાઈમ છે, ગમે ત્યાં પાસ કરવાનો તો અહીંયા કરી દઈશું. કે આપના જેવું પરોપકારમાં લાલસા વાળો કોણ હોઈ શકે? કિરણ વેગ રાજા કે છે, પ્રભુ થોડાક ઠેરજો, વ્યાની ઉતાવળ ના કરતા, મોટો લાભ થશે. પછી પેલા કૃષ્ણને ઉપાડ્યો હાથે, પાછો લઈ ગયો ઘરે. તરત મુહૂર્ત જોવડાવ્યું અને ઉપર ચંદ્રબલ જોયું, શુભ લગ્ન જોયું, બધા સામંતોને બોલાવીને કહી દીધું, હવે હું પ્રભુના માર્ગે જઈ રહ્યો છું. અને કિરણ તેજને બોલાવી રાજગાદી પર બેઠ દીધો. છોકરો તૈયાર થાય ને એની જ પપ્પા રાહ જોતા હોય કે તૈયાર થાય એટલે હું નિવૃત્ત થઈ જઉં અને આરામથી ઘરમાં રહું, છોકરાને બહુ પગ દબાવે અને સુખી રોટલા ખાવું. બરોબર નહીં? કે તૈયાર થાય
અને રાષ્ટ્ર અને ધર્મ એની પરંપરાને સાચવવા માટે એ સજ્જ થાય એટલે ધર્મ અને રાષ્ટ્ર બે એને ભળાવી અને હું મારા આત્મકલ્યાણના માર્ગે જાઉં. રાષ્ટ્રનું જે ઋણ છે એ ઉતારવા માટે જ કુટુંબ બનાવવાનું છે. ધર્મનું ઋણ છે એના માટે કઈ સેવા લેવા માટે છોકરાઓ અને વહુઓને સંસારમાં ઊભા કરવાના નથી, પણ એ સેવા કરતા રહે રાષ્ટ્રની અને ધર્મની. એ ઉદ્દેશ્યથી જ કુટુંબ બનાવવાનું છે. દીકરા બે દીધો રાજ ઉપર બધાની સાથે ક્ષમાપના કરી, રાણીઓને પણ સમજાવી દીધી તો પ્રેમ ચાલો મારી જોડે, ના હોય તો રજો કરે, તમારો છોકરો તમને રોટલા ખવડાવશે. સાધુ ને સાધર્મિક બંનેની ખૂબ ભક્તિ કરી, ક્યાંક કના ખોલી નાખ્યા, જન્મ ટીપના કેદીઓને પણ છોડી મૂક્યા. દીન અનાથને બધા ન્યાય કરી દીધા અનુકંપા દાન કરીને. પછી કેટલાક રાજકુમારો અને પેલો કૃષ્ણ જે આત્મહત્યા માટે આવેલો હતો એની સાથે ગયા ગુરુમહારાજ પાસે, એને સમજાવી દીધો અને દીક્ષા લઈ લીધી. ચારે બાજુ ચારણો ઉભા છે, ભાટ ઉભા છે. એમણે કહ્યું કે રાજા ધન્ય છે તમને, સંસાર છોડી અણગાર થઈ તમે આખી દુનિયાના પૂજ્ય બન્યા. અત્યારે તો રાજા હતા એટલે તમારા રાષ્ટ્રમાં જ પૂજ્ય હતા, પણ હવે આખા વિશ્વના પૂજ્ય થયા. તમારી કીર્તિએ તો આખા વિશ્વને દોડી નાખ્યું છે. મને એમ લાગે છે કે મોક્ષ લક્ષ્મી હવે તમારા હાથમાં જ છે. જેને આવું સરસ ચંદ્ર જેવું ઉજ્જવલ સંયમ સ્વીકાર્યું છે. દુનિયામાં તો લોકો છે ને એક તણખલું હોય ને એ છોડે નહીં, એ હંગરીને રાખે. એને પેલા બધું છોડી દેવું, કશું ન રાખવું. આવું વિદ્યાધર રાજા, વિદ્યાધરનું રાજ્ય, અને એ જમાનામાં છે ને મેં તમને પહેલા જ કહ્યું હતું કે ઘરડા તો 90-95 વર્ષની ઉંમર જ થાય ત્યાં સુધી જુવાન જેવા છો, પણ દીક્ષા તો લગભગ 45-50 વર્ષની ઉંમરે લઈ લેતા અને નીકળી જતા. શરીર સશક્ત હોય, ઇન્દ્રિયો બધી કામ કરતી હોય, બહુ સરસ સંયમ પાડે. હવે સંસાર તો આકર્ષણ હોય નહીં, બધું જોઈને આવ્યો સંસાર એટલે તીવ્ર વૈરાગ્ય હોય. કે છે કે રાજન, આવું રાજ્ય, આવું અંતઃપુર, આવું સેના અને સામ્રાજ્ય કોઈ બીજો છોડી શકે નહીં. તમે છોડી માટે ખૂબ ખૂબ ધન્યવાદ. બાકી તો દુનિયામાં લોભજીના કામથી કોણ હારતું નથી, અને આશામાં કોણ મરતું નથી. કાળિયો કૂતરો એક ગોરી શેઠાણીના ઘર પાસે પડ્યો ને, શેઠાણી ચામડીના તો બહુ રૂપાળા, પણ જીભડીના હાવ કદ રૂપા, બોલે એટલે અંગારા વર્ષે. કૂતરો ત્યાં જ પડ્યો ને, કોઈ જાણે બટકું રોટલો નાખે નહીં. શેઠાણી એને ઉપરથી મારે, પેલો બીજે ક્યાંય ખાવા જાય પણ પડ્યો રહે શેઠાણીના ઓટલે. એટલે બીજી શેરીમાંથી આવેલા ધોળિયા કૂતરાએ એની આ હાલત જોઈ એટલે પૂછ્યું, એટલે આ કાળિયા કે આ ધોળી શેઠાણી તને કાળો રોટલો નાખતી નથી, ઉપરથી તને ગાળો દે છે, તને મારે છે, તને સુકુરા પડ્યો છે. એક આશા એવી છે ને એના કારણે પડ્યું. શું આશા છે? આ શેઠાણી એની છોકરી અપ્સરા જેવી રૂપાળી, એના ઉપર જયારે બગડે તેજીઓ કરતા તેને ચોખ્ખું કહી દે, યાદ રાખજે જો હરકું નથી માની
તો આ કાળિયા જોડે તને પૈણાવીશ. મારે કોઠે કોઠે દીવા થઈ ગયા. સમજ્યા ને? એ આશામાં બેઠો છું. આજ દી તો કાલે એની દીકરી આજે મારો ભેટ પડી. સમજ્યા ને? આને કહેવાય આશા. દુનિયા કી હવે આશામાં જ મરે છે, ભેટ પાડવાની બુદ્ધિમાં. આખી દુનિયા અંતે જીવે છે. બધાને ખબર છે છોડીને જવાનું છે, અને બધા છોડીને જાય છે, પણ એને એમ લાગે છે કે ના, હું તો હાથે લઈને જ છે. બધાની વાત છોડો, આપણે બધાથી જુદા. પણ તમે આવી રીતે બધું છોડ્યું એ માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. પણ રાજાને ક્યાં બધા ગુનાઓ બધા સાંભળવા છે? એ તો સંપૂર્ણ નિષ્પૃહ થઈ ગયા છે. લાગી ગયા ગુરુમાનના ચરણોમાં. છઠ, અઠમ, 4 ઉપવાસ, 5 ઉપવાસ, 10 ઉપવાસ, 15 ઉપવાસ, બાચકમાં જબરદસ્ત તપસ્યામાં લાગી ગયા. ક્યાંય કહેતા ક્યાંય એમને મમત્વ નથી. બસ તપ કરવો અને ગુરુ મહારાજની સેવા કરવી અને સૂત્રનો અર્થ લેવા. સંસારમાં પણ જે પ્રભુના ભરોસે જીવેલા હોય ને, એ મોટી ઉંમરે દીક્ષા લે તો પણ એમની સાથે બુદ્ધિ નાખી ના હોય. સ્મૃતિ અને બુદ્ધિ બહુ તીવ્ર હોય, એટલે મોટી ઉંમરે લઈને પણ ચૌચુત પૂરું થનારા મહાત્માઓ ઘણા હોય છે. સૂત્રનો અર્થ બંનેમાં નિષ્ણાત થઈ ગયા. એમ કરતા કરતા આ બાજુ કિરણ તેજે રાજ સંભાળી લીધું, પપ્પાનો વારસો સંભાળી લીધો, અને મુનિરાજ કિરણવેદ વિદ્યાધર રાજર્ષિ ગીતાર્થ થયા. એટલે ગુરુ મહારાજે આજ્ઞા આપી, જાઓ હવે એકલ મલ્લ પ્રતિમા, એકલા વિચરો. એકલા વિચરવું બહુ અઘરું છે. ઘોર જંગલોમાં એકલા રહેવું, ગોચરી મળશે કે નહીં એની કોઈ પત્તો ના હોય, એવી જગ્યાએ ધ્યાનમાં રહેવું, કોઈ ભયોથી ડરવું નહીં. મકાનમાં એકલા રહેવું હોય તો રાતના બીક આવે, હાય ક્યાંથી કંઈક આવી જશે તો. ઘોર જંગલોમાં, સ્મશાનોમાં, પહાડોમાં કેટલા વિચરે છે, આકાશ માર્ગે જાય છે. એમ કરતા કરતા ફરતા ફરતા વિશેષ તપ કરવા માટે પુષ્કરવર્ત દ્વીપમાં ગયા. આકાશ માર્ગે ચાલે છે ને, પુષ્કરવર્ત દ્વીપમાં ગયા. આપણે અડીદ્વીપમાં છે ને, પુષ્કરવર્તની વચ્ચે પેલો જંબુદ્વીપ, પછી ધારકીખંડ, અને પછી પુષ્કરવર્ત, વચ્ચે લવણ સમુદ્ર અને ગારો નદી સમુદ્ર. પુષ્કરવર્ત દ્વીપની અંદર જઈને ત્યાંના મેરુ પર્વત, ત્યાંના વૈતાટ્ય પર્વતો, એના ઉપરની શાશ્વત પ્રતિમાઓના દર્શન કર્યા. પછી ખૂબ આનંદથી વૈતાટ્ય ગીરની બાજુમાં ત્યાંનો વૈતાટ્ય પર્વત, હેમશૈલ નામનું પર્વત છે, આખો સુવર્ણનો. ત્યાં જઈ અને સર્વ જીવોને જરાય પીડા ના પહોંચે એવા નિર્વધ્ય સ્થાન ઉપર અપ્પાણમ ભોજનામની કરી અને કૌશિકમાં ઉભા છે. જબરદસ્ત વધતા ધ્યાન અને ભાવમાં એમના દિવસો જઈ રહ્યા છે. આ બાજુ થોડા પાછા ફરીએ. પેલો કુરકુટ સર્પ જ્યારે હાથીને ડંખ મારીને ખતમ કર્યો હતો, કમઠનો જીવ, એ પણ ઘણા બધા પાપ બાંધી કાળ કરી અને મરી ગયો. અને ધૂમ પ્રભા નામની 5મી નરકમાં ઉત્પન્ન થયો. આજે 8મા દિવસમાં ઉત્પન્ન થયા ને, ત્યાં સપ્તસાગર નું આયુષ્ય, આ 5મી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાં આગળ પણ સપ્તસાગર નું આયુષ્ય. એ કઈ નીચે
ત્યાં આગળ અંદર અંદર લડાઈઓ ચાલે છે. એકબીજાના તલ જેવા ટુકડા કરે, મોટા મોટા ઘર એનાથી એકબીજાને કૂટી નાખે, ભાલાઓથી એકબીજાને છેદી ભેદી નાખે, ચણાની જેમ એકબીજાને પાઠાની અંદર ગુંજે, યંત્રમાં પીલે, બળબળતી ભઠ્ઠીઓમાં એને નાખી દે, તપેલું તાંબુ ને તરવું પાય, રથમાં એને જોડે, અને એકલા જમીન ઉપર કિલ્લા જ હોય, એ કિલ્લાવાળી ધરતી ઉપર ચાલવું પડે. ભૂખ લાગી જેમ કે તો એના જ હાથ ને પગના માંસના ટુકડા કાપીને એને પકવીને એને ખવડાવે, કરવતથી વેરે. આવા બધા ભયંકર વેદનાઓ એકબીજાને, કારણ કે ત્યાં પરમાધામી નથી એટલે બધા એકબીજાના દુશ્મન, એકબીજા ઉપર જ આવા હુમલા કરી એકબીજાને મારે, કાપે. એમ કરતા કરતા એના 17 સાગર પૂરા થયા. નરકનું આયુષ્ય પૂરું થયું. ત્યાંથી પાછું બહાર આવે છે અને એ જ હેમ શૈલની કરાડોમાં એના વૃક્ષ નિકુંજમાં 1 યોજનની કાયાના પ્રમાણનો મહાસર્પ તરીકે જન્મ લે છે. 1 યોજનની કાયા છે. બોલું પાડે ને તો આખો આથી અંદર જતો રહે. અજગર બન્યો, આવડો મોટો, હજારો જીવોને મારે છે. આવડું મોટું શરીર, ખાવાનું કેટલું જોઈએ? શ્વાસ આમ ખેંચે, પંખીઓ, વાંદરાઓ, હરણિયાઓ સીધા ખેંચીને એના પેટમાં જતા રહે. ભયંકર ઉપાડા મારે, અંદરથી અંગારા નીકળે. આવા સાપ ત્યાં આગળ જન્મ્યો. જાણે જમરાજાનો વિરાટ દંડ ન હોય એવો એ ત્યાં ફરી રહ્યો છે. એક દિવસ એને ભયંકર ભૂખ લાગી છે. આહારના નિમિત્તે ફરતો ફરતો પાપ કર્મથી દોરાયેલો જ્યાં આગળ કિરણ વેગ વિદ્યાધર ઋષિ એ કંચનગીરી ઉપર કયો સ્વર્ગમાં ઉભા છે ત્યાં જાય છે. જો વેરનો અનુબંધ ક્યાંથી કઈ રીતે ભેગા કરે છે. ક્યાં જમ્બુદ્વીપના પશ્ચિમ ભાગમાં જન્મેલા કિરણવેગ અને ક્યાં પુષ્કરવર્ગી, વચ્ચે કરોડો યોજનનું અંતર, લાખો યોજન. પણ કર્મ એકબીજાને ભેળા કરી દે છે. લંકાની યાણીને ભોગાના વર જેવી વાત છે. જોયા મહર્ષિને અને આગલા ભાવનું ભયંકર વેર, મારી નાખું, કાપી નાખું, ઉછળ્યું, ગયો, મોઢું ફાડીને મોઢામાંથી અંગારા મૂક્યા બાળી નાખવા માટે. અને પછી મૂળને વીંટલાઈ ગયો, ખેંચી આખું શરીર તોડી નાખવું. સાપ છે ને ભયંકર વીંટલા, વીંટલા એટલે છોડે નહીં. મુનિરાજને આખા શરીર ઉપર મન ભાવે ત્યાં ડંખ માર્યા. કેવડું મોટું મોઢું, કેવડી મોટી દાઢાઓ, પણ મુનિવરના મનમાં કોઈ ક્રોધ નથી. એ તો વિદ્યાધર હતા, વિદ્યાશક્તિ હતી. એ ક્ષણમાં ફેંકી દે અને નીકળી જાય. ચૂપચાપ ઉપસર્ગને સહન કરી રહ્યા છે કે ભાવનું સ્વરૂપ આ જ છે. કોઈ પરશુથી ફરસીથી શું લે કે કોઈ ચંદનથી લેપ કરે. મને બધે સરખા, વાસી ચંદન સમાન કપવું. કોઈ એને ગાળો બોલે અમે ગાળો બોલે નહીં, અપમાન કરે અમે અપમાન કરે નહીં. બધા એને પ્રસન્ન નજરથી જ એને પોતાનો ભાઈ હોય એ રીતે જુએ. કદાચ મેરુ પર્વત ચલી જાય પણ આવા
મુનિઓ જે છે એ પોતાના ધૈર્યમાંથી ચાલે નહીં. આ રીતે મહાત્માને સર્પે ભયંકર જીવન ખતમ થાય એવો ઉપસર્ગ કર્યો છે. વિચાર કરી રહ્યા છે કે ખરેખર મારો કર્મક્ષય કરવા માટે જ આ ઉપસર્ગ કરનારો આવ્યો છે. એ તો મારો ભાઈબંધ છે, ભાઈ કરતા ભલેરો. ગુસ્સો તો કરતા જ નથી, ઉપકારી છે. મારા કેટલાય કર્મો જે નરકમાં જવાથી ખતમ થાય એવા હોય એ આ થોડી જાની પીડાથી ખતમ થઈ જશે. આત્માને સમજાવે છે કે તું જરાય અકળાતો નહીં. મુનિને જીવત ને મરણ જેમાંથી એકીની આકાંક્ષા ના હોય. એ જીવવા માટે તલખા મારે નહીં, મરવા માટે વિચાર પણ કરે નહીં. ભવિતવ્યતાના વસ્તી મરણ આવે તો સ્વીકાર. અસમાધિ ન થવી જોઈએ. તરત જ પોતાના આત્માને સ્થિર કરી સિદ્ધ પરમાત્માની સાક્ષીએ બધી આલોચના કરી અનશન કરી નાખ્યું અને બધા જ જીવોને ખમાવીને માત્ર નવકાર મંત્રના સ્મરણમાં લીન થયેલા કિરણ વેગ મુનિ શુભ ધ્યાનને પ્રાપ્ત કરી દેહનો ત્યાગ કરી 12મા દેવલોકની અંદર દેવ તરીકે ઉત્પન્ન થાય છે. જેનું સંયમ અખંડ છે એ એટલા ઊંચા દેવલોકમાં જાય એમાં શું નવાઈ છે? જન્મથી જ વિવિધ આભૂષણોથી મંડિત જેમનું શરીર હોય એવા 22 સાગરોનું આયુષ્ય વાળા જાગ્યા. અપ્સરાઓએ એમને અભિનંદન કર્યું, તે વિધિ થઈ અને અસંખ્ય કાળ સુધી સુખ ભોગવતા એમણે પોતાનો ટાઈમ પાસ કર્યો. નવો